પાદરના જાસપુર રોડ પાસે આવેલ શિવશક્તિ બંગલોઝ ખાતે પાદરના ખ્યાતનામ એવા સંસ્કૃતિ ક્લાસીસની ત્રીજી શાખા શરૂ કરવામાં આવી છે। સતત 25 વર્ષથી ચાલતા એવા પાદરના ખ્યાતનામ એવા સંસ્કૃતિ ક્લાસીસ દ્વારા વિદ્યાર્થીઓના ભાવિ ઘડી રહ્યા છે અને ત્યારે 2018માં વડોદરાના અટલાદરા ખાતે બીજી શાખાની શરૂઆત કરવામાં આવી હતી, જ્યાં નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી સાથે ધોરણ 5 થી 12ના ટ્યુશન ક્લાસીસ કરવામાં આવે છે। ત્યારે આજે અષાઢી બીજના પવિત્ર દિવસે પાદરના જાસપુર રોડ ખાતે આવેલ શિવશક્તિ બંગલોઝ ખાતે ત્રીજી શાખાની શરૂઆત કરવામાં આવી છે, જ્યાં જુનિયર કેજી થી ધોરણ 8 સુધી અંગ્રેજી માધ્યમ તેમજ ગુજરાતી માધ્યમના ટ્યુશન ક્લાસીસની શરૂઆત કરવામાં આવી છે। ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ક્લાસીસના સંચાલક ગૌરાંગ પટેલ તથા મનીષા પટેલ, જે પાદર નગરપાલિકાના પ્રમુખ છે, સાથે તેઓની ઉપસ્થિતિમાં સંસ્કૃતિ ક્લાસીસની ત્રીજી શાખા નો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયના પાદરા સેન્ટરના સંચાલિકા સીમાબેનના હસ્તે ઉદ્ઘાટન પ્રસંગ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શુભેચ્છકો તથા મિત્રો સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સંસ્કૃતિ ક્લાસીસના સંચાલકે સૌનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। પાદરા શહેરમાં વર્ષ 2001 થી શરૂ કરેલા સંસ્કૃતિ ક્લાસીસ ના આજે 25 વર્ષ પૂર્ણ થતા અમારી ત્રીજી શાખા શિવશક્તિ સોસાયટી ડિસ્કવરી સ્કૂલની સામે જાસપુર રોડ પર શુભારંભ કરી રહ્યા છે। અમારી બીજી શાખા 2018ની અંદર અટલાદરા ખાતે શરૂ કરવામાં આવેલી અને ત્યાં આગળ નાના છોકરાઓની પ્રી સ્કૂલ પણ શરૂ કરેલ છે। આ અમારી આ ત્રીજી શાખા છે। પાદરાના વાલીઓનો સાથ સહકાર અમને ખૂબ જ મળેલ છે, સાથે અમારો બહુ સુંદર જે સ્ટાફ છે એ સ્ટાફના લીધે અમે આજે આ ત્રીજી શાખા શરૂ કરી રહ્યા છે। દરેક વાલી મિત્રોને ખાસ જણાવવાનું કે તમે જે અમારા પર વિશ્વાસ મૂકી અને અમને આજે ઉત્તર પ્રગતિ કરવામાં જે મદદ કરી છે તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને આ જાસપુર રોડ પર ડિસ્કવરી સ્કૂલની સામે જે આ શાખા શરૂ કરી છે, ફક્ત નાના બાળકો જુનિયર કેજી થી લઈ ધોરણ 8 સુધીની ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ માટેની આ બ્રાન્ચ શરૂ કરેલ છે કે માતા પિતાની લાગણીને માન આપીને કે અમારો જે બુડા પ્લાઝાની અંદર જે ક્લાસીસ છે થોડો દૂર પડતો હોય તો નાના બાળકોને લેવા મૂકવાની તકલીફ ના થાય એની લાગણીને માન આપીને આ સ્પેશિયલ આ શાખા શરૂ કરેલ છે। તો સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।